સારું, અત્યારે આપણે પ્રભુના વચનોમાં જવા માંગીએ છીએ. ફરી એક વખત આપ સર્વને નવા વર્ષની પ્રેમી સલામ. મારા અને મારા પરિવાર તરફથી હું આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. બકુલભાઈ આપણા પાળક, તેઓ અત્યારે ઇન્ડિયામાં છે, એમના પરિવાર તરફથી પણ આપ સર્વને નવા વર્ષની પ્રેમી સલામ. અને મારી આશા અને પ્રાર્થના છે કે આ નવું વર્ષ આપણા બધાના માટે બહુ આશીર્વાદિત બની રહે. 2024 પૂરું કર્યું આપણે, અને હવે 2025માં આપણે જ્યારે પ્રવેશ કર્યો છે ત્યારે આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. વિશેષ આ મંડળીના માટે પણ આપણે પ્રભુનો આભાર માનીએ છીએ, કારણ કે 19 વર્ષ આ મંડળીને ઈશ્વરે આદેશમાં પૂરા કરાવ્યા. અને એ મંડળી તો આપણે બધા જ છીએ, અને પ્રભુએ અજાયબ રીતે આ મંડળીને સાચવી છે, આ મંડળીનો ઉપયોગ કર્યો છે. અને આપણી એ જ પ્રાર્થના છે કે આવનાર વર્ષમાં પ્રભુ આ મંડળી, આ ચર્ચનો, આપણા સર્વનો એના મહિમાના માટે પ્રભુ ઉપયોગ કરે. નાતાલ પૂરી થઈ છે, અને કલ્પના કરો કે આપણે જ્યારે નાતાલની રાહ જોતા હતા ત્યારે એ ગભાણની પાસે આપણે હતા. આપણે એ મરિયમની જે ગીત છે એને આપણે મનન કર્યું, એની પર વિચાર કર્યો. યુસુફનું જે આખું જે એની બાબતો છે એની પર આપણે વિચાર કર્યો. ગીટા પાળકો જ્યારે એ નાતાલમાં એમને જ્યારે દૂતો તરફથી સંદેશ આપવામાં આવ્યો, અને એ બધી બાબતો આપણે વિચાર કરીએ. પછી આપણે ગભાણ પાસે ઇમેજિનેટિવ, મેટાફોરિકલી આપણે એક ગભાણ પાસે હતા અને ગભાણની આસપાસ હતા, અને આપણે પ્રભુ ઈસુના જન્મના આપણે ગીતો ગાયા, કેરલ્સ ગાયા, આનંદ કર્યો, અને નાતાલ પૂરી થઈ. અને હવે આપણે નાતાલ પતાવીને આપણે આગળ વધી રહ્યા છીએ. એ ઘેટા પાળકને આપણે કલ્પના કરીએ કે રાતના સમયે દૂતોએ એમને દર્શન આપીને કીધું કે તમારે સારું આજે એક તારનાર જન્મ્યો છે. અને પછી એ જે ગીટા પાળકો હતા એ આનંદ ભેર પ્રભુ ઈસુના દર્શન કરવા ગયા, અને એમણે પ્રભુ ઈસુને એમનું દર્શન કર્યું, એમનું ભજન કર્યું. જઈને પછી એમણે બીજા બધાને એ મહાન સંદેશ પ્રગટ કર્યો. સો વોટ ઇઝ નેક્સ્ટ ફોર અસ આફ્ટર ક્રિસમસ? નાતાલ પછી મારા અને તમારા માટે હવે શું છે? હવે આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ? હવે આપણે ક્યાં જવા માંગીએ છીએ? હવે પ્રભુ મને ને તમને શું કહી રહ્યા છે? કારણ કે આપણે 2025ના વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છે. 2024 આપણા હાથમાં રહી નથી, હવે 2025માં છીએ. તો હું ને તમે થોડો સમય આજે આપણે પ્રભુના વચનો તરફથી થોડું મનન કરવા માંગીએ છીએ કે પ્રભુ આપણને 2025માં ક્યાં લઈ જવા માંગે છે, પ્રભુ મને તમને શું બતાવવા માંગે છે. ને હું જ્યારે આ સંદેશો તૈયાર કરતો હતો મારા જીવન માટે, એ બહુ જ આશીર્વાદિત બન્યો છે. હું તમારી આગળ થોડો સમય એ વચનો શેર કરવા માંગુ છું. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે 2024ની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે પ્રભુ અમે તમારી આગળ પ્રાર્થના કરી હતી કે પ્રભુ તમે અમને સાચવો, તમે અમને સંભાળો, તમે અમને એમાંથી દોરી લઈ જાઓ. અને પ્રભુ 2024નું આખું વર્ષ તમે અમને સંભાળ્યા. અમે 2024ની નાતાલ ઉજવી શક્યા, અને પ્રભુ તમારા જન્મનો આનંદ એકબીજા સાથે અમે શેર કરી શક્યા. અને હવે નાતાલ પૂરી થઈ છે, અને હવે અમે પ્રભુ 2025માં તમે અમને પ્રવેશ કરાવે છે ત્યારે અમે દરેક જણ તમારા પાયાસન પાસે આવ્યા છીએ. પ્રાર્થના કરી છે કે પ્રભુ તમારી શું ઈચ્છા છે એ તમે અમને બતાવો, કે જેથી કરીને પ્રભુ આ 2025માં અમે તમારી ઈચ્છાને આધીન થઈને તમારા જે મહાન ઈરાદાઓ છે એ પ્રમાણે અમે દરેક જણ વ્યક્તિગત રીતે, કૌટુંબિક રીતે અને મંડળી તરીકે જીવીએ છીએ. આજે જ્યારે અમે તમારા વચનો પર મનન કરવા માંગીએ છીએ ત્યારે પ્રભુ તમારો પવિત્ર આત્મા અમારી સાથે વાતને વ્યવહાર કરે. મુજબ પાત્રને તમારા વધસ્તંભની આરમાં રાખો, અને આજે અમે સગળું માન મહિમાને ગૌરવ પ્રભુ ઈસુ તમને એકલાને આપીએ છીએ. અમારા દરેકની આત્મિક જરૂરિયાત પ્રમાણે અમારી સાથે પ્રભુ તમે વ્યવહાર કરો, તમે મોટા બનાવો, તમે મહિમા પામો. એ જ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો સ્વીકાર કરો. આમેન. What does the Lord require of you? યહોવા તારો ઈશ્વર તારી પાસે શું માંગે છે? આપણે બે શાસ્ત્ર પાઠ આપણી આગળ વાંચવામાં આવ્યા. એક તો પુનર્નિયમનો 10મો અધ્યાય 12 થી 22 કલમ, અને બીજું એ તો ફિલિપીનો પત્રનો 3જો અધ્યાય 12 થી 16 કલમ. અને જ્યારે પુનર્નિયમનું એ
જે જૂના કરારનું પુસ્તક છે અને એની પર જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે એનો સંદર્ભ જો આપણે જોઈએ તો મૂસા એ યહૂદી પ્રજાને શિક્ષણ આપે છે અને ઈશ્વરની આજ્ઞાઓ આપે છે. પ્રભુએ એને જે આજ્ઞાઓ આપી છે એ મૂસા એ યહૂદી લોકોની સાથે એમની સાથે શેર કરે છે, એમને કમ્યુનિકેટ કરે છે. અને આ 10મા અધ્યાયની એ જે કલમની અંદર આપણે જે વાંચીએ છીએ તો એ કે યહોવા તારો ઈશ્વર તારી પાસે શું માંગે છે. અને મારો આજે ગુજરાતી ચર્ચ અને મને અને તમને પણ પ્રભુ કંઈક કહી રહ્યા છે. પ્રભુ મારીને તમારી પાસે આજે શું માંગી રહ્યા છે. આપણે 2024 પૂરું કર્યું, આપણે એ વર્ષ જુદા જુદા અનુભવોમાંથી પસાર કર્યું. આપણા માટે ઘણા બધા કદાચ બહુ જ ભારે વિટંબણાઓ અને મુશ્કેલીઓમાંથી પસાર થયા હશું. આપણા બધા માટે ઘણા બધા બહુ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થયા હશું. આપણા બધા ઘણા બધા લોકોને પ્રભુએ બહુ મોટા આશીર્વાદો આપ્યા હશે. ઘણા બધાની પ્રાર્થનાઓ કદાચ સંભળાઈ હશે, ઘણા બધાની પ્રાર્થનાઓ નહીં સંભળાઈ હોય, પણ એ બધામાં પ્રભુ આપણી સાથે રહ્યા. 2024 પૂરું કરાવ્યું અને 2025 જ્યારે પ્રભુએ આપણને પ્રવેશ કરાવ્યો છે ત્યારે આપણે પ્રભુ પાસેથી એ જાણવા માંગીએ છીએ કે યહોવા મારીને તમારી પાસેથી શું માંગે છે. અને મૂસા એ યહૂદી લોકોને ઉદ્દેશીને ઈશ્વરની આજ્ઞાઓ જ્યારે આપી રહ્યા છે ત્યારે સૌપ્રથમ તો આપણે એનું બિગ પિક્ચર જોવા માંગીએ છીએ. મોટું જે ચિત્ર છે એ આપણે જોવા માંગીએ છીએ આ કલમોના અનુસંધાનમાં. તમારી પાસે બાઇબલ હોય તો તમે ખુલ્લું રાખશો. પુનર્નિયમ 10, 12 અને 13માં પ્રભુ આ પ્રમાણે કહે છે, અને હવે હે ઇઝરાયલ, હું યહોવા તારા ઈશ્વરનો તું ડર રાખે, તેમના સર્વ માર્ગોમાં તું ચાલે ને તેમના પર પ્રેમ કરે ને તારા પૂરા અંતઃકરણથી તથા પૂરા જીવથી યહોવા તારા ઈશ્વરની સેવા બજાવે. અને યહોવાની જે આજ્ઞાઓ તેમના વિધિઓ હું તારા હિતાર્થે આજે તમને ફરમાવું છું તે તું પાડે. તે સિવાય યહોવા તારો ઈશ્વર તારી પાસે બીજું શું માંગે છે? પ્રભુ મારીને તમારી પાસે બીજું શું માંગે છે? બીજા અર્થમાં પ્રભુ આટલું જ માંગે છે. અને કઈ કઈ બાબતો પ્રભુ માંગે છે એ આજે આપણે થોડો સમય મનન કરવા માંગીએ છીએ. આ કલમની અંદર 12મી અને 13મી કલમમાં બહુ સંક્ષિપ્તમાં મૂસા પ્રભુની એ જે આજ્ઞાઓ એ યહૂદી લોકોને જણાવે છે. અને એમાં સૌથી પહેલું લખ્યું છે કે યહોવાનો ડર રાખ. Fear the Lord your God. તારા દેવ યહોવાનો તું ડર રાખ. એનો અર્થ શું થાય છે કે એ યહોવા દેવ ઈશ્વર એનો કઈ રીતે ડર રાખવો? એનો ડર એવી રીતે રાખવો કે આપણે એમને કોઈ પણ રીતે નારાજ ના કરીએ. જો હું કોઈનું ભય રાખતો હોઉં, હું કોઈનું સન્માન રાખતો હોઉં, હું કોઈનું રિસ્પેક્ટ રાખતો હોઉં, હું કોઈની આમન્ય રાખતો હોઉં, તો હું હંમેશા એ પ્રયત્ન કરીશ કે હું કદી એમને નારાજ નહીં કરું, હું કદી એમને દુઃખી નહીં કરું, હું એમને હર્ટ નહીં કરું. આપણે જે લોકો માતા પિતા છે અને આપણે જે લોકોના માતા પિતા છે આપણે જાણીએ છીએ ને, આપણા એલ્ડર્સને આપણે હંમેશા માન આપીએ છીએ, રિસ્પેક્ટ આપણે આપણા માતા પિતાઓને કદી હર્ટ ન થાય એના માટે પ્રયત્નશીલ રહીએ છીએ. આ તો આપણો ઈશ્વર પિતા છે કે જેણે મને તમને બનાવ્યા છે. અને આજે પ્રભુ કહે છે કે તું તારા દેવ યહોવાનો ડર રાખ. Fear the Lord your God. વાલો 2025 જ્યારે આપણે પ્રવેશ કર્યો છે ત્યારે પ્રભુ આપણને પહેલી આ કમાન્ડ અથવા આજ્ઞા આપે છે. અને એ તો આપણે કેવી રીતે પાડવાની છે? આપણે આખું વર્ષ એ પ્રયત્ન કરીએ કે આપણે આપણા દેવ યહોવાને નારાજ ના કરીએ, આપણે એમને હર્ટ ના કરીએ, એમને દુઃખી ના કરીએ, આપણે પાપ ના કરીએ કે જેથી કરીને મારો ને તમારો ઈશ્વર જે મારો ને તમારો ઉત્પન્ન કરતા છે એ નારાજ થાય. બીજી જે બાબતે 12મી કલમમાં લખ્યું છે તો તેના સર્વ માર્ગોમાં તું ચાલે. You walk in his ways. એના દરેક માર્ગોમાં તું ચાલ. મારો માર્ગમાં ચાલવું એટલે શું છે? કયા માર્ગોની પ્રભુ અહીંયા વાત કરે છે? આ પવિત્ર વચનો એ તો મારા અને તમારા પગોના માટે અજવાળા રૂપ છે, દીવા સમાન છે. એ આપણને એના માર્ગો શીખવે છે.
કઈ રીતે ચાલવું, ક્યાં બેસવું, ક્યાં બોલવું, શું કરવું, કઈ રીતે વર્તણૂક કરવી, એ બધું પ્રભુના વચનો આપણને સમજાવે છે, શીખવાડે છે. અને પ્રભુ આજે મારીને તમારી પાસે એ અપેક્ષા રાખે છે કે આપણે એમના માર્ગોમાં ચાલીએ, એમની વિધિઓ પ્રમાણે ચાલીએ, આપણે એમણે શીખવેલા જે માર્ગો છે એ પ્રમાણે ચાલીએ. અને મારો એવું થવા દો કે તમે તમારી લાઈફમાં પેરામીટર્સ તમે બનાવો. આપણે આપણા જીવનના જે માર્ગો છે એના પેરામીટર્સ અથવા એની એક એવી ભેદરેખા બનાવીએ કે આપણે એની બહાર ના જઈએ. અને એ તો પ્રભુના વચનો પ્રમાણે આપણે પેરામીટર્સ બનાવવાના છે. આપણે પ્રભુના વચનો પ્રમાણે આપણે પોતાની વર્તણૂકને એવી રીતે એની સીમા રેખા બનાવીએ કે આપણે એમાંથી બહાર ના જઈએ. કારણ કે તમારો ઈશ્વર આપણી પાસેથી એ અપેક્ષા રાખે છે કે આપણે એના માર્ગોમાં ચાલીએ. અને આપણે કેવી રીતે ચાલીએ? એના વચનોનું મનન કરવાનું છે, એ વચનોને આપણે યાદ કરવાના છે, એને આપણે પાળવાના છે, આપણે એ પ્રમાણે જીવન જીવવાનું છે. એટલે બીજી બાબત જે પ્રભુ મારીને તમારી પાસેથી ઈચ્છે છે, પ્રભુની આજ્ઞા છે, તો એ કે આપણે એના માર્ગોમાં ચાલીએ. વી વોક ઇન હિઝ વેઝ. અને ચાલવું એટલે કન્ટિન્યુઅસ ટેન્સની વાત છે, ચાલુ વર્તમાન કાળની વાત છે. યુ હેવ ટુ કન્ટિન્યુઅસલી વોક ઇન હિઝ વેઝ. એવું નહીં કે આજે હું ચાલીશ ને કાલે પછી હું મારા માર્ગોમાં ચાલીશ, એવું ના કરીએ. આપણે નિયમિત રોજબરોજ એના માર્ગોમાં ચાલીએ. એવું બનશે કે આપણે ઘણી બધી વખત પડી જઈશું અથવા તો બીજા માર્ગમાં જતા રહીશું. ધેટ્સ ફાઇન, કારણ કે હું ને તમે માણસ છે, પણ પ્રભુની સહાયની મદદથી, પવિત્ર આત્માની મદદથી આપણે પાછા એ માર્ગોમાં આવીએ, પણ આપણે પ્રયત્નશીલ રહીએ કે એના માર્ગોમાં ચાલીએ. ત્રીજી બાબત શું કહે છે પ્રભુ અહીંયા? તું તેના પર પ્રેમ કર, તું તારા દેવ યહોવાનો ડર રાખ, તું તેના માર્ગોમાં ચાલ. અને ત્રીજી બાબત, તું તારા દેવ યહોવા પર પ્રેમ રાખ. યુ લવ હિમ. હવે આ પ્રેમ આપણે એના વિશે બહુ સાંભળ્યું છે. આજકાલ એ શબ્દ બહુ સસ્તો બની ગયો છે ને, કાર્ડ્સ ઉપર લખેલું હોય ને આપણે એકબીજાને પણ કહીએ છીએ. પણ પ્રભુ અહીંયા મારીને તમારી પાસેથી એવું ઈચ્છે છે કે આપણે એને પ્રેમ કરીએ. કોઈને પ્રેમ કરવો એટલે જે લોકો લગ્ન કરેલા છે, જે લોકો રિલેશનશિપમાં છે, એમને ખબર છે પ્રેમનો શું મતલબ છે, રાઈટ? જે લોકો માતા પિતાના જેમને બાળકો છે, આપણે જાણીએ છીએ પ્રેમનો મતલબ શું છે. પ્રેમ એ તમારા હૃદયની સંપૂર્ણ શું કહેવાય કે એનું જે તમારું જે અફેક્શન છે, એ ટોટલ અફેક્શન એ વ્યક્તિને અથવા ઈશ્વરને આપણે કરવાનું. હું કોઈ વ્યક્તિને પ્રેમ કરું છું તો મારે સંપૂર્ણપણે મારું હૃદય એને સોંપી દેવાનું છે. હું જો કોઈને પ્રેમ કરું છું તો મારે બલિદાનયુક્ત મારે એની સાથે સંબંધ રાખવાનો. હું જો કોઈને પ્રેમ કરું છું તો મારે એમની આજ્ઞા પાળવાની છે. મારે મારું હૃદય એમના ઉપર સ્થાપિત કરવાનું છે. મારા હૃદયનું એ કેન્દ્ર સ્થાન બને છે એ વ્યક્તિ. અને વાલાઓ, પ્રભુ જ્યારે મારીને તમારી પાસેથી એ અપેક્ષા રાખે છે ત્યારે પ્રથમ એમણે આપણને પ્રેમ કરે છે. બીનો કેટલો એમણે પ્રેમ કરે છે. જ્યારે એના પ્રેમનો આપણે વિચાર કરીએ ત્યારે વધસ્તંભ ઉપર નજર કરીએ, કારણ કે એમની પ્રેમની પરાકાષ્ઠા એ વધસ્તંભ ઉપર છે. ધ ક્લાઇમેક્સ ઓફ હિઝ લવ વી કેન સી ઓન ધ ક્રોસ. હી ડાઇડ ફોર ઓલ ઓફ અસ. એમણે મારા અને તમારા માટે પોતાનું જીવ આપી દીધો. એટલે એવો પ્રેમ મારે ને તમારે ઈશ્વરને પર કરવાનો છે. હવે આપણને એમ થાય કે આપણે તો નબળા છીએ, આપણાથી કેવી રીતે થાય? ઇટ્સ ફાઇન. આપણે નબળા છે એનું ઈશ્વરને કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણે ઈચ્છા રાખીએ. આપણે પ્રભુને કહીએ કે પ્રભુ મારે તમને પ્રેમ કરવો છે. રોજ સવારે 2025માં આપણે ઉઠીને એક વખત પ્રભુને કહીએ કે લોર્ડ આઈ લવ યુ. આપણે આપણી પત્નીને કે આપણા બાળકોને કહીએ છીએ, ધેટ્સ ફાઇન. પણ પ્રભુને એક દિવસ રોજ સવારે એટલીસ્ટ કહીએ કે લોર્ડ આઈ લવ યુ. પ્રભુ હું તમને બહુ પ્રેમ કરું છું. કેમ? કારણ કે મારો અને તમારો ઈશ્વર એ પ્રેમની ઝંખના રાખે. હું ઘણી બધી વખત મેં કીધું છે, હું તમારી આગળ ફરી એ રિપીટ કરું છું કે મારો ને તમારો ઈશ્વર, એને મારીને તમારી કોઈ જરૂર નથી. એ મહાન ઈશ્વર છે. હી ઇઝ ધ ક્રિએટર ઓફ ધીસ યુનિવર્સ. આપણે તેના ક્રીચર્સ છીએ. મારીને તમારી કોઈ જરૂર નથી. હી ડઝ નોટ નીડ અસ બટ હી ડિઝાયર્સ. એને મારીને તમારી કોઈ જરૂર નથી, પણ એ આપણી ઝંખના રાખે છે. મારા તમારા પ્રેમની ઝંખના રાખે છે. એ ઈચ્છે છે કે હું ને તમે એને પ્રેમ કરીએ. અને તેથી કરીને વાલાઓ, આ 2025 એવું કરીએ કે આપણે પ્રભુને પ્રેમ કરીએ, કારણ કે એને પ્રથમ મને અને તમને પ્રેમ કર્યો છે. પછી આગળ શું કહે છે? આગળ કહે છે કે આપણે એની સેવા કરીએ. લેટ અસ સર્વ હિમ.
હવે સેવા આપણે બધા સમજીએ છીએ, રાઈટ? પણ ફરી પ્રભુ આપણને યાદ કરાવે છે કે વલાઓ, સેવા આપણે પ્રભુની કરવાની જરૂર છે, કારણ કે હું ને તમે એના હાથ છે, હું ને તમે એના પગો છે. પ્રભુ ઈસુનું જો કામ કોઈ કરવાનું છે તો મારે ને તમારે કરવાનું છે, મારે ને તમારે એ સેવા પૃથ્વી પર કરવાની છે. અત્યારે અહીંયા લીડરશિપ ટીમના બધા ભાઈ બહેનો ઉભા હતા. આ મંડળીને આગળ લઈ જવા માટે ફક્ત આટલા લોકોથી એ મંડળી નહીં ચાલે. આપણા દરેકની જરૂર છે. અહીંયા બેઠેલા એક વ્યક્તિને આ મંડળીમાં સેવાની જરૂર છે. પ્રભુ ઈસુ મારી ને તમારી દરેકની પાસે આશા અપેક્ષા રાખે છે કે આપણે બધા એમની સેવા કરીએ. સેવા કરવું એનો મતલબ શું છે? આપણી તમામ તાકાત પ્રભુની કામ પાછળ આપણે આપી દઈએ. આપણી તમામ એબિલિટી, આપણી તમામ ગિફ્ટ્સ, આપણી પાસે ઈશ્વરે જે પણ આપ્યું છે બધું એની સેવામાં સમર્પિત કરી દઈએ. આપણો સમય, આપણા નાણાં, આપણું વ્યક્તિત્વ બધું આપણે પ્રભુની સેવામાં લગાવી દઈએ. કેમ? કારણ કે હું ને તમે એના હાથ અને એના પગ છીએ. હવે ઘણી વખતે આપણને એમ થાય કે ના, મારી પાસે કોઈ એવી એબિલિટી નથી. વાલા, ફરીને ફરી પ્રભુ આપણને એ જ કહે છે કે પ્રભુને મારી એબિલિટીની જરૂર નથી, મારી લાયકાતની પ્રભુને કોઈ જરૂર નથી, મારી ખાલી ઈચ્છાની જરૂર છે. એમ આઈ અવેલેબલ ટુ ગોડ, રાઈટ? મારી ઈચ્છા પ્રભુ માંગે છે. મૂસા કહે છે કે મને બોલતા નથી આવડતું. પ્રભુ કહે છે નો, નોટ ટુ વરી. તને બોલતા નથી આવડતું એની તું ચિંતા ન કર, કારણ કે મુખનો બનાવનાર તો હું છું. તું ખાલી મારી આજ્ઞા પાડીને મારી સેવા કર, હું તને કહું એ પ્રમાણે. અને વાલો, આપણે પણ આ મંડળીની અંદર અને મંડળીની બહાર જ્યાં જ્યાં પ્રભુ તમને દોરે છે તમે સેવા કરો. અને જો આપણે સેવા નહીં કરીએ તો પ્રભુનું કામ અટકી નહીં જાય. કારણ કે પ્રભુનું વચન કહે છે કે તમે નહીં કરો તો પથરા પુકારશે, રાઈટ? તમે નહીં બોલો તો પથરા પુકારશે. પ્રભુ બીજાઓની મારફતે કરશે, પણ જ્યારે ન્યાયના દિવસે જ્યારે હું ને તમે એની આગળ ઉભા રહીશું ને પ્રભુ એટલું જ પૂછશે કે મારા માટે તે શું કર્યું. હું કહીશ કે પ્રભુ મેં તો બહુ નોકરી કરીને, મેં તો મારું ફેમિલીને આમ કર્યું. પ્રભુ કહે છે બધું બરાબર છે, દેટ્સ ફાઇન, પણ તે મારા માટે શું કર્યું. અને એથી જ કરીને ફિલિપીનો પત્રનો જે બીજો આપણે જે રેફરન્સ વાંચ્યો એમાં પાઉલ કહે છે કે હું પછવાડને વિસરીને આગળ નિશાન તરફ દોડું છું. અને આપણે દોડવું પડશે, આપણે એ સેવામાં ઇન્વોલ્વ થવું પડશે. અને આ મંડળીને તમારી જરૂર છે. દરેક નાના બાળકો, મોટા, વડીલો બધાની આ મંડળીને જરૂર છે. પ્રભુના રાજ્યને તમારી જરૂર છે. એટલે જે આ બાબતો આપણે જોઈ ગયા, ફિયર, દેવનું ભય, દેવનો ડર, વોક, તેના માર્ગોમાં ચાલવું, લવ, તેને પ્રેમ કરો, સર્વ, એની સેવા કરવી, આ બધી બાબતો પ્રભુ કહે છે કે તમે પાળો. આજે 2025માં યહોવા દેવ મારી પાસે અને તમારી પાસે શું માગે છે? પ્રભુ એ જ માગે છે કે આપણે એનું ભય રાખીએ, આપણે એમની સેવા કરીએ, આપણે એમના માર્ગોમાં ચાલીએ, આપણે એમને પ્રેમ કરીએ, અને એમ આપણે બધા ભેગા મળીને પ્રભુને મહિમા આપીએ. એટલે આ એક બિગ પિક્ચર મૂસા અહીંયા યહૂદી પ્રજાને પ્રભુના જે સંદેશો છે એ કહી રહ્યા છે. જો આ આખી બાબતનો જો કોઈ સારાંશ કરવામાં આવે તો એનો અર્થ એવો થાય છે કે આપણે ઈશ્વરને 2025માં આપણા કેન્દ્ર સ્થાનમાં રાખીએ. લેટ અસ મેક ગોડ એટ ધ સેન્ટર ઓફ our heart, our life, right? આપણા જીવનમાં અને આપણા હૃદયમાં આપણે એમને કેન્દ્ર સ્થાન રાખીશું. કારણ કે જો આપણે રાખીશું તો પછી આપણે એમને પ્રેમ કરીશું, આપણે એમને ભય રાખીશું, આપણે એમની સેવા કરીશું અને આપણે એમની આજ્ઞાઓ પાડીશું. 16મી કલમ, પુનર્નિયમ 10 અને 16મી કલમમાં પછી મૂસા હવે આગળ કંઈક કહે છે. શું કહે છે? માટે તમે તમારા હૃદયની સુન્નત કરો અને આજથી હઠીલાપણું છોડી દો. હવે આ બધું કરવા માટે મૂસા કહે છે કે તમે તમારા હૃદયની સુન્નત કરો. હવે સર્કમસિઝન તમે જાણો છો એ પ્રમાણે કે યહૂદી જે રીત પ્રમાણે 8 દિવસનો જો નર બાળક હોય એનું સર્કમસિઝન અથવા એની સુન્નત કરવામાં આવે. એ અગત્યનો એક નિયમ હતો યહૂદી લોકો માટે. અને અહીંયા મૂસા એ જ નિયમને હૃદય સાથે સરખાવે છે કે તમે તમારા હૃદયની સુન્નત કરો. સુન્નત કરવાનો મતલબ શું છે? કે સેટ અપાર્ટ ફોર ગોડ.
એ નર બાળકને જ્યારે સુન્નત કરવામાં આવે ત્યારે એને ઈશ્વર માટે અલગ કરવામાં આવે છે. એવી રીતે પ્રભુ અહીંયા મને અને તમને કહે છે કે તમે આ બધું કરવા માટે તમારે તમારા હૃદયની સુન્નત કરવી પડશે. આપણે આપણા હાર્ટની સર્કમસિઝન કરવું પડશે. અઘરું છે સુન્નત કરવું ને. તમે જો જોયું હોય તો ઇટ્સ પેઇનફુલ. એવી રીતે મારો હૃદયની પણ સુન્નત કે સર્કમસિઝન કરવું એ બહુ અઘરું છે, કારણ કે કાપવું પડશે. જે નથી ગમતું પ્રભુને એ કાપીને બાજુ પર મૂકવું પડશે. ઇટ ઇઝ હર્ટિંગ, એ પેઇનફુલ છે, પણ પ્રભુ માઇન્ડ તમારી પાસેથી એ ઈચ્છે છે. અને આ મેટાફોર પ્રભુ ઈસુ જ્યારે પોતાના નવા કરારમાં જ્યારે એનું શિક્ષણ આપે છે ત્યારે પ્રભુ ઈસુ એ જ કહે છે કે જે શરીરમાં જાય છે એનાથી એ શરીરને વટાડતું નથી, પણ જે બહાર આવે છે એનાથી જે હૃદયમાંથી બહાર આવે છે એ જ આપણને વટાડે છે. એટલે બીજા અર્થમાં મારા ને તમારા હૃદયનું સુન્નત કરીને પ્રભુને એ હૃદય સમર્પિત કરવાનું છે કે જેથી કરીને આપણે પ્રભુના માટે અલગ થઈએ અને પ્રભુના મહિમાને માટે આપણે વપરાઈએ. પાઉલ પ્રેરિત રોમિયોનો પત્ર એનો બીજો અધ્યાય 28 ને 29મી કલમમાં આ રીતે લખે છે, કેમ કે જે દેખતો યહૂદી તે યહૂદી નથી, અને જે દેખીતી એટલે દેહની સુન્નત તે સુન્નત નથી, પણ જે આંતરિક યહૂદી તે જ યહૂદી છે. અને જે સુન્નત એટલે કેવળ લેખના અક્ષરો પ્રમાણે નહીં, પણ આત્મિક છે તે જ સુન્નત છે, અને માણસ તરફથી નહીં પણ ઈશ્વર તરફથી તેની પ્રશંસા થાય છે. એટલે બીજા અર્થમાં મારા હૃદયની તમારા હૃદયની સુન્નત એ જે આત્મિક બાબત છે એ જ મહત્વની છે, અને એ પ્રભુ આજે માઇન્ડ તમારી પાસેથી માગી રહ્યા છે. હવે આ જે બિગ પિક્ચર મેં તમારી આગળ રજૂ કર્યું કે સેવા કરવી, એનો ડર રાખવો, એની આજ્ઞાઓ પાડવી, એ બધું બરાબર છે, પણ એને વ્યવહારિક રીતે કેવી રીતે મારે અને તમારે અમલમાં મૂકવાનો છે, તો આ જ પુનર્નિયમનો જે 10મો અધ્યાય છે એમાં આગળ મૂસા આપણને આ પ્રમાણે કહે છે. 17મી કલમ 17, 18, 19 કલમ હું તમારી આગળ વાંચવા માંગુ છું. કેમ કે યહોવા તમારો ઈશ્વર તે તો દેવોનો ઈશ્વર છે તથા ધણીઓનો ધણી, મોટા પરાક્રમી તથા ભયાનક પરમેશ્વર છે. તે કોઈની આંખની શરમ રાખતો નથી, તેમજ લાજ પણ લેતો નથી. તે અનાથની તથા વિધવાની દાદ સાંભળે છે, ને પરદેશીને અન્ન તથા વસ્ત્ર આપીને તેના પર પ્રેમ રાખે છે. માટે તમારે પરદેશી પર પ્રેમ રાખવો, કેમ કે તમે પણ મિસર દેશમાં પરદેશી હતા. ભલાઓ આજે બધા મૂલ્યો જે આપણે શીખી ગયા કે એનું ભય રાખવો, એને પ્રેમ કરવો, એની આજ્ઞા પાડવી, એના માર્ગોમાં ચાલવું, એનું જો વ્યવહારિક રીતે પ્રેક્ટિકલી જો આપણે આપણા જીવનમાં અમલ કરવાનો હોય તો અહીંયા મૂસા કંઈક આપણને શીખવી રહ્યા છે. કહે છે કે તમારામાં જે પરદેશી છે એને તમે અન્ન અને વસ્ત્ર આપો, તમારામાં જે પરદેશી છે એને તમે પ્રેમ કરો. અને પછી પ્રભુ યાદ કરાવે છે ઇસ્રાયેલ લોકો કે તમે પણ એક દિવસે ઇજિપ્તની અંદર મિસરમાં તમે પણ પરદેશી હતા. આપણે અહીંયા મંડી તરીકે અહીંયા આપણે છીએ, ઘણા બધા એકબીજાને સપોર્ટ કરે છે, અને એના માટે મને બહુ ગર્વ થાય છે, કારણ કે હું ઘણા બધાના જીવનો પાસેથી મેં સાંભળ્યું છે કે કોઈ કે મને આ રીતે મદદ કરી, મને આ રીતે મદદ કરી, અને દેટ ઇઝ ફેન્ટાસ્ટિક. અને પ્રભુ માહિતી તમારી પાસે એ જ ઈચ્છે કે આપણે આપણામાં જે પરદેશનો મતલબ શું છે? કોઈ નવી વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ કે જે કદાચ પહેલી વખત આવી છે, કોઈ વ્યક્તિ કે જેને કદાચ હું ને તમે ઓળખતા નથી, કોઈ વ્યક્તિ કે જે મુશ્કેલીમાં છે, જેનું કોઈ ઇન્ફ્લુઅન્સ નથી, જેની કોઈ ઓળખાણ નથી, જેનું કોઈ લાગવગ નથી, જે મુશ્કેલીમાં છે, એને હું ને તમે મદદ કરીએ. આ દેશમાં આવ્યા પછી એક બાબતનો હું અનુભવ કરું છું કે આપણે બધા જ એ અનુભવ કરતા છીએ કે પહેલાં જ્યારે આપણે અહીંયા આવ્યા ત્યારે આપણે ઓવર્ટ રેસિઝમનો અનુભવ કર્યો, અને લોકો એમ કે ક્યાંથી આવી ગયા છે. હવે આપણા 20 વર્ષ થાય એટલે આપણને કોઈ બીજા જે આવતા એમને જોઈ એમ કે આ લોકો ક્યાંથી આવી ગયા છે. એટલે આવું એક મનુષ્ય સ્વભાવ એવો થયા કરે છે. પણ વાલા પ્રભુ મારી તમારી પાસેથી જે માગે છે તો એ પરદેશીને આપણે પ્રેમ કરીએ, અને જો હું પરદેશીને પ્રેમ કરીશ, વિધવા અને અનાથને મદદરૂપ થઈશ, તો એ આખી સુવાર્તાનો સારાંશ એમાં આવી જાય છે. કારણ કે પ્રભુ મને તમને યાદ કરાવશે કે આપણે પણ પરદેશી હતા. હું ને તમે પણ આ દેશમાં આવ્યા ત્યારે આપણે નવા હતા. મને ને તમને કોઈકે કંઈક માર્ગદર્શન આપ્યું હશે, મને ને તમને કોઈકે કોઈ લિફ્ટ આપી હશે, મને ને તમને કોઈકે કીધું હશે કે આ ચર્ચમાં અહીં જાઓ, અહીં એપ્લાય કરો, આ તમારી એનો હું રેફરન્સ આપું, હું તમને આ રીતે હેલ્પ કરું, હું તમને આ રીતે ફાઇનાન્શિયલ હેલ્પ કરું. આપણને ઘણા બધા મદદ કરી છે. વાલો આપણે એને ભૂલી ના જઈએ. 2025માં આવ્યું આપણે એ કરીએ.
અને આજે હું તમને રિક્વેસ્ટ કરવા માંગુ છું, આજે જ્યારે ભજન સેવા પૂરી થાય ત્યારે પહેલી જે 10 મિનિટ છે તમે એવી વ્યક્તિને મળો કે જેને તમે કદી ઓળખતા જ નથી. આપણો એક સ્વાભાવિક સ્વભાવ શું થાય છે કે જેવી ભજન સેવા પૂરી થાય એટલે જેને હું આખું વર્ષ મળતા એને જેનું ભેટ કરું છું. હવે એ નોર્મલ છે, એમાં કશું ખોટું નથી. પણ મારો આજે એવું કહીએ, પ્રભુના વચનના પ્રકાશમાં આજે એવું કહીએ કે જેને હું ઓળખતો નથી અથવા જેનો મને વધારે પરિચય નથી એને હું પહેલાં જઈને મળું. ભેટવાની હું કહેતો નથી, પણ એટલીસ્ટ તમે હાથ મિલાવીને એનું નામ પૂછો, હેપી ન્યૂ યર કહો, એના જીવનને થોડીક રસ લો. કેમ? કારણ કે માનો ને તમારો પ્રભુ આપણને એમ કહે છે કે પરદેશીને પ્રેમ કરીએ. એટલે એ પરદેશી એટલે કોઈ બીજા દેશની વાત નથી કરતો, આપણામાં જે નવા છે. અથવા મને ખબર છે કે મારો ભાઈ કે મારી બહેન એ આજે મુશ્કેલીમાં છે, એને જેને કહીએ કે તમે હાઉ આર યુ, હું કઈ રીતે તમને હેલ્પ કરી શકું. વાલાઓ, એ સુવાર્તાનો આખો સારાંશ એની અંદર આવી જાય છે. અને છેલ્લે ચૌદમી અને 15મી કલમ, જો આકાશ તથા આકાશોનું આકાશ, પૃથ્વી તથા તેમાંનું સર્વ તે યહોવા તારા ઈશ્વરનું છે, તો પણ તારા પિતૃઓ પર પ્રેમ રાખવાનું યહોવાને સારું લાગ્યું, ને તેમણે તેમની પાછળ તેમના સંતાનને એટલે સર્વ લોકોના કરતા તમને પસંદ કર્યા. ભલાઓ, ઘણી બધી વખત મને હંમેશા, હું રાત્રે પણ જાગી ગયું છું, જો મારો જન્મ ગાઝામાં થયો હતો, જો મારો જન્મ અફઘાનિસ્તાનમાં થયો હતો, જો મારો જન્મ નોર્થ કોરિયામાં થયો હતો, મારો જન્મ એવા દેશમાં કે એવા કુટુંબમાં થયો હોત કે જ્યાં પીડા ને ઓપરેશન ને સફરિંગ ને મુશ્કેલ. અત્યારે ગાઝામાં અમે જેરુસલેમમાં મદદ કરી, મારી સંસ્થા કરી, અમે જાણીએ છીએ બાળકો ભૂખે મરી રહ્યા છે. યુક્રેનની અંદર ભયંકર પરિસ્થિતિ છે, બીજા અનેક દેશો છે. બાળકો, મને ને તમને પ્રભુએ ખ્રિસ્તી કુટુંબમાં જન્મ આપ્યો છે, મને ને તમને પ્રભુએ ખ્રિસ્તી મા બાપ આપ્યા છે, મને તમને આજે આ ફ્રીડમ આપી છે કે આપણે અહીંયા ફ્રીલી બેસીને પ્રભુનું ભજન કરીએ છીએ. લેટ અસ નોટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ, કારણ કે જસ્ટ રિમેમ્બર, એણે તમને ને મને પસંદ કર્યા છે. પ્રભુ અહીંયા મૂસા યાદ કરાવે છે યહૂદી લોકોને કે તમે કોઈ બહુ સ્પેશિયલ નથી. પ્રભુએ તમારા આદિ પિતા ઉપર પ્રેમ કર્યો અને ઇબ્રાહિમને પ્રેમ કર્યો અને પસંદ કર્યો, ને એમાંથી તમે જાતિ બન્યા છો અને તમને પ્રભુએ પસંદ કર્યા. સો ડુ નોટ ટેક યોર પ્રિવિલેજ ફોર ગ્રાન્ટેડ. આપણે એને ગ્રાન્ટેડ ના લઈએ, આપણે એને સસ્તું ના બનાવીએ. ખ્રિસ્તી ધર્મ અને ખ્રિસ્તી કુટુંબમાં જન્મ લીધો છે એ બહુ મોટી ઈશ્વરની કૃપા છે. બાઇબલ મારીને તમારી પાસે છે, ઈશ્વરની કૃપા છે. એને સસ્તું ના બનાવીએ, એને યાદ રાખીએ અને રોજ એના માટે પ્રભુનો આભાર માનીએ. 2025માં બીજું એક રિઝોલ્યુશન કરીએ, એવરી ડે સવારે ઉઠીને પ્રભુને થેન્ક યુ કહીએ કે પ્રભુ તમે મને તમારું નામ આપ્યું છે, ખ્રિસ્તી કુટુંબમાં જન્મ આપ્યો છે. પ્રભુનો આભાર માનીએ, રોજ આ ફ્રીડમ આપી છે એના માટે આભાર માનીએ. લેટ અસ નોટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. ફિલિપીના પત્રમાં પાઉલ પ્રેરિત 3 અધ્યાય અને 12 થી 16 કલમમાં, હું અત્યારે તમારી આગળ 12 અને 13 કલમ વાંચવા માંગુ છું. હજી સુધી હું બધું સંપાદન કરી ચૂક્યો કે સંપૂર્ણ થયો છું એમ નહીં, પણ જેને માટે ખ્રિસ્ત ઈસુએ મને પકડી લીધો તેને હું પકડી લઉં માટે હું આગળ ધસું છું. ભાઈઓ, મેં પકડી લીધું છે એમ હું ગણતો નથી, પણ એક કામ હું કરું છું, એટલે કે જે પછવાડે છે તેને વિસરીને જે આગળ છે તેની તરફ લાવીને. એટલે વાલાઓ, 2024 માટે આપણે કશું કરી શકતા નથી, વી કાન્ટ ડુ એનીથિંગ, રાઈટ? પણ 2025 આપણી પાસે છે, 364 દિવસ આપણી પાસે છે. એક દિવસ પ્રભુના માટે જીવીએ, પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવીએ, એનો ડર રાખીએ, એને પર પ્રેમ રાખીએ. જે પાછળ છે એનું ભૂલી જઈએ અને જે આગળ છે એ તરફ આપણે આગળ વધીએ. પાઉલ પોતે એ રીતે કરે છે. વાલાઓ, મને ને તમને પણ પ્રભુ આજે એ જ કહી રહ્યા છે કે ડુ નોટ થિંક અબાઉટ ધ પાસ્ટ, કારણ કે પાસ્ટના માટે કશું કરી શકતા નથી, પણ ફ્યુચર આપણી આગળ છે. અને વાલાઓ, આપણે એકલા નથી. મૂસાએ યહૂદી લોકોને જ્યારે આજ્ઞાઓ આપી પ્રભુની, ત્યારે કીધું કે તમે એકલા નથી, તમે ગભરાશો નહીં, તમે બીશો નહીં, કારણ કે દેવ યહોવા તમારી આગળ ચાલશે. અને વાલાઓ, પ્રભુ મને ને તમને પણ આજે એ જ કહે છે કે ડોન્ટ વરી. તમને કદાચ એવું લાગે કે હું શું કર્યું, હું તો બહુ નાનો માણસ છું, નાની વ્યક્તિ છું. લેટ્સ નોટ વરી અબાઉટ ધેટ, કારણ કે માનો તમારો પ્રભુ આપણી આગળ ચાલશે. દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ આપણને દોષ, એનો પવિત્ર આત્મા આપણને દોષ. અને વાલો, આ 2025માં આપણે
હિંમત રાખીએ, પ્રભુને સમર્પિત થઈ જઈએ, ફરીને એકવાર રીડેડિકેટ કરીએ, એને પ્રેમ કરવાને માટે આપણે પોતાનું જીવન સોંપીએ, એની સેવા માટે આપણે આગળ આવીએ, એની આજ્ઞાઓ પાડીએ, આપણે એના માર્ગોમાં ચાલીએ, આપણા હૃદયની પ્રભુ ઈશ્વર માટે સુન્નત કરીને હૃદય સમર્પિત કરીએ, એને પોતાના જીવનમાં કેન્દ્ર સ્થાને રાખીએ. જૂનું છે એ ભૂલી જઈએ, પછવાડે છે એને વિસરીને આગળ છે એ તરફ વધીએ, અને પ્રભુ આપણને એમ કરવાની માટે મદદરૂપ થશે. ભલો આપણો ઈશ્વર વિશ્વાસો છે, અને તેથી કરીને મારી આશા અને પ્રાર્થના છે કે 2025નું વર્ષ મારા અને તમારા માટે, આપણા કુટુંબો માટે, આપણા મિત્રો માટે, આપણા સગા સ્નેહી માટે આશીર્વાદનું વર્ષ બને. અને હું એવી તમારી પાસે વિનંતી કરું છું, અર્જ કરું છું કે વાલાઓ, આ મંડળીમાં તમે વધારે સેવા આપો. તમારે જે કંઈ તમારી પાસે તાલંત હોય તમે આગળ આવો અને એ સેવા તમે કરો. કેમ? કારણ કે પ્રભુને મારનું તમારું કામ છે, પ્રભુને મારીને તમારી જરૂર છે. આપણે એના હાથ અને પગ છે. આપણે નહીં કહીએ તો પ્રભુનું કામ તો ચાલશે. મેં કીધું એ પ્રમાણે પ્રભુ કહે છે કે તમે નહીં બોલો તો પથરા પોકાશે, રાઈટ? પણ ન્યાયના દિવસે પ્રભુ જ્યારે મને ને તમને પૂછે ત્યારે આપણે એને જવાબ આપવા માટે તત્પર રહેવાનું છે. આવો આપણે થોડો સમય આંખો બંધ કરીએ. આજે આપણે બધા મેજની